નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ અભ્યાસ કરી રહ્યા છીએ. માહિતીનું નિરૂપણ છેલ્લે 9 લેક્ચર સુધી પૂરું કર્યું અને આ ચેપ્ટરની અંદર ટોટલ 2 રીત છે. એક છે સતત આવૃત્તિ વિતરણ અને બીજી છે અસતત આવૃત્તિ વિતરણ. તો અસતત આવૃત્તિ વિતરણ અગાઉ પૂરું કર્યું અને સતત આવૃત્તિ વિતરણની અંદર 2 રીત આપણે જોઈ ગયા છીએ. એમાં 2 દાખલાઓ ગણ્યા છે સતત આવૃત્તિ વિતરણના. આ ત્રીજો દાખલો છે. મિત્રો, આગળના જે દાખલાઓ ગણેલા છે તેની અંદર આપણે વર્ગ બનાવવા માટે વર્ગ લંબાઈ અને વર્ગની સંખ્યા શોધવી પડતી હતી. હવે પરીક્ષામાં જે દાખલાઓ પૂછાશે તેમાં તમારે જાતે વર્ગ લંબાઈ કે વર્ગ નક્કી કરવાના નથી. કારણ કે જો જાતે વર્ગ લંબાઈ અને વર્ગની સંખ્યા તમે નક્કી કરશો તો દરેક વિદ્યાર્થીની દાખલાના જવાબ અલગ અલગ આવી શકે. પરંતુ સમરૂપતા રહે, એક સરખા બધાના જવાબ રહે, તે માટે એ લોકો પરીક્ષામાં તમને એ ટાઈપના પ્રશ્નો પૂછશે કે જેમાં દરેક વિદ્યાર્થીના વર્ગ એક સરખા બનશે. જેમ કે અહીંયા તમને દાખલામાં કહી જ દીધું છે કે એક વર્ગ 8000 થી 8099 લેવાનો છે. એક દુકાનદારનો 30 દિવસનો વકરો પૂરા રૂપિયામાં નીચે મુજબ છે. શરૂઆતનો વર્ગ અંતરાલ, શરૂઆતનો એટલે પહેલો વર્ગ 8000 થી 8099 એટલે કે 100 વર્ગ લંબાઈ છે. વર્ગ આપી દીધા છે, એમાં તમારે કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. ફક્ત વર્ગ લખી અને દાખલો ગણવાનો છે. હવે વર્ગ લખવા માટે તમારે સૌપ્રથમ દાખલામાં એક્સેલ અને એક્સએચની જરૂર પડશે. કારણ કે પહેલો વર્ગ તમને આપી દીધો છે, પણ છેલ્લે ક્યાં સુધી વર્ગ લખવા તે એક્સએચ ઉપરથી નક્કી થશે. જો એક્સએચ હોય તો આપણને ખબર પડે કે એટલે સુધી વર્ગ લેવાના છે. હવે એક્સેલ છે 8200 થી નાના કોઈ છે એ જરાક જોઈ લઈએ. 8199, 8100, ચાલો 8100 છે. એક્સએચ છે, આ એક્સેલ છે, આ એક્સએચ 90-50 થી મોટા કોઈ દેખાતા નથી. મિત્રો, કોઈ વખત એવું બની શકે કે મને એક્સએચ આ દેખાયો છે 90-50, તો આનાથી મોટો પણ હોઈ શકે, પણ મારી નજરમાં આવતો નથી અને કદાચ ભૂલ થઈ શકે થોડી ઘણી, તો એમાં સુધારો વધારો ધ્યાનમાં લઈ લેવો. હવે 8100 એક્સેલ અને એક્સએચ 90-50. હવે તમને રેડીમેડ વર્ગ આપ્યો છે એટલે પેલી વર્ગ લંબાઈવાળી અને વર્ગની સંખ્યાવાળી ગણતરી ન કરો તો ચાલે, પણ તમારે કરવી જ હોય તો તમે કરી શકો છો. તો હું અહીંયા ગણતરી કરતો નથી. અહીંયા ડાયરેક્ટ લખું છું કે વકરો રૂપિયામાં. પહેલો વર્ગ લેવાનો છે 8000 થી 8099, પછી 9000 થી 8100, 8100 છે ને, પણ 8075 છે એક્સેલ. જો 8075, 8100 થી 8199, 8200 થી 8299, 8300 થી 8399, 8400 થી 8499, 8500 થી
85 99 8600 થી 86 99 8700 થી 8799 8800 થી 8899 8900 થી 8999 9000 થી 9099 1 2 3 4 5 6 7 8 9 10 11 વર્ગ બન્યા. વર્ગની સંખ્યા 11 થઈ છે. કાંઈ નહીં, ચાલશે. અહીંયા બાજુમાં આપણે આવૃત્તિ ચિહ્ન અને એની બાજુમાં આવૃત્તિ. હવે સેમ જે દર દાખલામાં આપણે ગણતરીઓ કરીએ છીએ તે રીતે 8200 8370 એટલે 8300 વાળી લાઈનમાં આવશે. 8100 8400 90 30 છેલ્લી 80 75 8700 85 20 88 75 86 90 82 8100 83 68 45 87 85 81 99 84 35 9000 86 50 83 80 80 75 8600 87 60 88 25 89 90 90 50 83 40 81 80 82 90 85 આની આવૃત્તિ 2 4 3 4 2 3 3 3 2 1 3 આનું ટોટલ તમે કરશો તો 30 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં ખાસ વિશેષ એ જોવાનું હતું કે દાખલામાં એક વર્ગ આપી દેવામાં આવેલો અને એ વર્ગને આધારે બાકીના વર્ગ પણ નક્કી થઈ જતા હતા. મતલબ કે વિશેષ આપણે કોઈ ગણતરીઓ કરવી પડતી ન હતી. તો હવે પછીના પણ નેક્સ્ટ દાખલામાં કંઈક આવું છે, જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ બીજો દાખલો સેમ એવો જ જેની અંદર અમુક વસ્તુ આપી દીધી છે. વર્ગ લંબાઈ 5 અને એક વર્ગની મધ્ય કિંમત 37 તેવું અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તમને અહીંયા વર્ગ લંબાઈ 5 આપી દીધી છે અને એક વર્ગ, હવે એક વર્ગ એ કયો, પહેલો કે છેલ્લો એ ખબર નથી. તો આ બે વસ્તુ આપેલી હોય, મધ્ય કિંમત ને વર્ગ લંબાઈ, તો તમારે અધઃ સીમાનું સૂત્ર મૂકવાનું. મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. મધ્ય કિંમત 37, વર્ગ લંબાઈ 5 ભાગ્યા 2. 37 માઇનસ 2.5 એટલે ગણતરી આવશે 34.5.
34 નહીં, હા એટલું જ આવશે, 34.5. પછી ઉધ્વસીમા. ઉધ્વસીમાનું પણ સૂત્ર સેમ, મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ છેદમાં 2, 37 પ્લસ વર્ગ લંબાઈ છે 5 છેદમાં 2, 37 વત્તા 2.5 39.5. હવે એક વર્ગ બન્યો 34.5 થી 39.5, પણ એને તમારે નિવારક બનાવવો હોય તો આ બાદથી 0.5 ઉમેરાય અને આ સાઈડ બાદ થાય, 35 થી 39, એટલે એક વર્ગ બનશે 35 થી 39. પણ આ વર્ગ કયો છે, પહેલો છે, બીજો છે, ત્રીજો છે, છેલ્લો છે, એ મને ખબર નથી. એટલા માટે હું પહેલાં નક્કી કરું એક્સએલ અને એક્સએચ. એક્સએલ 30 થી નાની કોઈને દેખાતી હોય તો 25, 25 થી નાના કોઈ છે 22, 22 થી નાના કોઈ છે 22 થી નાના, 22 થી નાના નથી. ચાલો એક્સએલ 22 નક્કી કરીએ છીએ. એક્સએચ છે 53, 53 થી મોટો કોઈ આંકડો 56, 56 થી મોટો કોઈ આંકડો 56. એટલે એક વર્ગ છે ને એ વચ્ચે લખી દઉં છું, કારણ કે કયો છે ખબર નથી. આ વર્ગમાં જે આ વર્ગ છે 35 થી 39, એમાં એક્સએલ નથી આવતું, એટલે એનો મતલબ કે વચ્ચેનો કોઈ એક વર્ગ છે 35 થી 39. તો ઉપર 34 હશે, કારણ કે 39 છે, એટલે 34 થી હશે 30, અહીંયા હશે 29, અહીંયા હશે 25, અહીંયા હશે 24, અહીંયા હશે 20. એવી રીતે 40 થી 44, 45 થી 49, 50 થી 56 આવી ગયું. ચલો એક્સએચ આમાં આવી જાય છે, એટલે એટલા જ વર્ગ. આવૃત્તિ ચિહ્ન અને એની પછી આવૃત્તિ એફઆઈ. સૌપ્રથમ આપણે આવૃત્તિના લીટા કરીએ. ચલો 43, 33, 47, 29, 41, 48, 52, 30, 38, 49, 44, 31, 41, 36, 46, 42, 27, 32, 39, 54, 31, 22, 45, 48, 54, 37, 25, 34, 53, 31, 46,
36, 45, 42, 30, 29, 34, 38, 27, 35, 49, 52, 45, 27, 39, 53, 32, 46, 31, 38, 1, 6, 10, 11, 9, 6, 11, 6, 50. આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત આપેલી હોય ને ત્યારે અધઃસીમા અને ઉધ્વસીમા શોધી લેવાની. તો આજના લેક્ચરમાં એટલું જ રાખીએ મિત્રો. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે.